તો ક્ષત્રિયના વિરોધને લઈને ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પરંતુ મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા છે। રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજરકેદ કર્યા છે। રાજ શેખાવતે વિડીયો બનાવી જાહેરાત કરી હતી કે આજે તેઓ કમલમનો ઘેરાવ કરશે અને સાથે વિરોધ કરશે, ત્યારે રાજ શેખાવત વિરોધ કરે તે સાથે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। એટલે કે અમદાવાદ એરપોર્ટ પર તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તે વિરોધ ન કરી શકે। કમલમને ઘેરવાનું રાજ શેખાવતે એલાન કર્યું હતું અને કહ્યું હતું કે જો તેમને રોકવામાં આવશે તો તેઓ આત્મવિલોપન પણ કરશે। આજે ક્ષત્રાણીઓ સાથે રાજ શેખાવત જે છે તે કમલમનો ઘેરાવ કરવાના હતા, પરંતુ ઘેરાવ કરે, વિરોધ કરે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, રાજ શેખાવતે જે કમલમનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, રોકવામાં આવશે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી, પરંતુ એ પહેલા તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। શું વધુ અપડેટ? બિલકુલ પ્રીતિ, જે રીતે આજે કમલમ ખાતે જે કરણી સેનાના અધ્યક્ષ છે રાજ શેખાવત, તેમણે જે વિરોધ કરવાનો, ઘેરાવો કરવાની જે આહવાન કર્યું હતું, ત્યારે તે પૂર્વે જ ત્યારે જેઓ કોઈ અન્ય રાજ્યથી જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો, ત્યારે હવે તેમને એરપોર્ટ પરિસરની અંદર જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને એરપોર્ટની જે સુરક્ષા છે અહીંયા તે પર વધારો કરી દેવામાં આવ્યો છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ એરપોર્ટ પરિસરની અંદર જ રાજ શેખાવત છે કે તેમને પોલીસ દ્વારા નજરકેદ રાખવામાં આવ્યા છે અને જ્યારે એરપોર્ટની બહાર પણ જોઈ શકાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। થોડીક વાર પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી જે પુરુષોત્તમ રૂપાલા છે તે પણ અહીંયાથી રવાના થયા છે અને તેઓ હવે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। જ્યારે એક જ એરપોર્ટના એક જ પરિસર પર જે રાજ શેખાવત અને પુરુષોત્તમ રૂપાલા આમને સામને ન આવે તેને ધ્યાનમાં રાખીને પુરુષોત્તમ રૂપાલા છે તેમને અન્ય ગેટથી બહાર તેમને ગાંધીનગર ખાતે રવાના કર્યા છે। ત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે જે પોલીસનો બંદોબસ્ત છે તે ચુસ્ત જોવા મળી રહ્યો છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે રાજ શેખાવતને એરપોર્ટ પરિસરની અંદર જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે અને થોડીક જ વારમાં કરણી સેનાના આગેવાનો છે, કરણી સેનાના જે કાર્યકરો છે તે રાજ શેખાવતને અહીંયા લેવા માટે આવવાના છે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જશે। જો કે તે પહેલાં જ તેમની અટકાયત પણ થઈ શકે છે તે પ્રકારના પણ સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે જે ક્ષત્રિય સમાજ છે તેની અંદર જે ભારે રોષ જોવા મળી રહ્યો છે, પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે રદ થવી જોઈએ તેની માંગ સાથે ક્ષત્રિય છે તે હાલ મેદાને ઉતર્યા છે। ત્યારે રાજ શેખાવતે જે આજે કમલમ ખાતે ઘેરાવો કરવાનું, વિરોધ કરવાનું આહવાન કર્યું હતું, તેને તે પૂર્વે જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટની અંદર જ તેમને પોલીસની સુરક્ષાની વચ્ચે નજરકેદ કરીને રાખવામાં આવ્યા છે। જી આભાર આયુષી તમામ વિગતો માટે। તો રાજ શેખાવતને અહીંયા નજરકેદ કરવામાં આવ્યા છે।